સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય. આજે વિરસદ ધામના આંગણે સદગુરુ વંદના મહોત્સવ અને એમાંય વિશેષ આજે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જ્યારે આપ સૌને આશીર્વાદ અને દર્શન માટે પધાર્યા હોય, એનાથી બીજો વિશેષ આનંદ હોઈ ન શકે. પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી દરરોજ ઘર સભાના માધ્યમથી તો આપણને સૌને સત્સંગના રસ્તે વાળે છે, પણ છેલ્લા 5 દિવસથી આ વિરસદ ધામના આંગણે સદગુરુ મહોત્સવમાં તેમણે બપોરે અને સાંજે ખૂબ ભાવ સાથે ભગવાનના ચરિત્રો અને સાથે સાથે માનવ જીવન માટે, જીવનમાં આગળ વધવા માટે અને જીવનમાં ભગવાનની પ્રાપ્તિ તો થાય, પણ પ્રાપ્તિની સાથે સાથે સમાજમાં પણ એની પ્રતિષ્ઠા વધે એવા ખૂબ જ એમણે ધાર્મિક વાત આપણને સમજાવી છે. અને સાથે વિશેષ આનંદ એ પણ છે કે છેલ્લા 5 દિવસથી વિરસદ ધામ એટલું ઉજ્જવળ અને પવિત્ર બન્યું છે. સંતોના પાવન ચરણો બધા પડ્યા છે. આજે તમે જોતા હશો કે જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી બધા જ સંતો એ વિરસદ ધામને પોતાનું ધામ તરીકે ઓળખી અને પધારી રહ્યા છે. વડતાલ મહોત્સવ પછી મોગરોળનો મહોત્સવ અને છેલ્લે આજે વિરસદના મહોત્સવમાં વિશેષ આનંદ થાય છે. આજે આપણે પૂરમ પૂજ્ય જ્ઞાન સ્વામી આપણી વચ્ચે નથી, પરંતુ એમણે આપેલા જે વિચારો છે અને એમની જે દ્રષ્ટિ છે એ હંમેશા આપણી સાથે છે. વિશેષ કરીને મેં પહેલાં તે વખતે મારી ઉંમર લગભગ 7-8 વર્ષની હતી ત્યારે મારા પિતાજી સાથે આવેલો અને એમના અંત્યેષ્ટિના સમયમાં પણ મેં દૂરથી દર્શન કરેલા. અને વિશેષ કરીને એમની વાતો પરમ પૂજ્ય દેવનંદન સ્વામી દ્વારા અને સંતો દ્વારા જાણી છે કે એમનું જીવન એ મુખ સેવક જેવા હતા અને એમણે તપસ્વી પુરુષ પણ એટલા જ હતા અને વચન સિદ્ધ પુરુષ હતા. હંમેશા જ્યારે જ્યારે જે શબ્દ બોલ્યા છે એ શબ્દો સોનાની કેળી પર જેમ લખાય એમ લખાઈ ગયા છે અને એ શબ્દો એ સોનેરી સુવાક્યો પણ બન્યા છે. તો એવા સદગુરુ મહોત્સવ વંદનાની અંદર આપણા વિરસદ મંદિરના કોઠારી કેશવચરણ સ્વામી, ગુણસાગર સ્વામીએ પણ ખૂબ મોટો દાખલો કર્યો છે. અને આ મહોત્સવને એમણે સફળ બનાવવા માટે ખૂબ જ રાત દિવસ મહેનત કરી છે. અને ખરેખર આજે આ વિરસદ ધામ જે રીતે ઉજ્જવળ બન્યું છે એમાં સંતો ખૂબ મોટી સેવા પણ છે, સત્સંગોની પણ સેવા છે. અને આજે યજમાનોએ પણ ખૂબ મન મૂકીને સેવા કરી છે. એ આપણા બધાની માટે પરમ પૂજ્ય સ્વામીજીનો આશીર્વાદ જ છે. તો વિશેષ કરીને જ્યારે આચાર્ય મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે એમના આશીર્વાદ પણ લેવાના છે. પણ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી જ્ઞાન સ્વામીએ જે આપણને જે રસ્તે વાળ્યા છે એ રસ્તો એ ભવિષ્ય માટે અને અક્ષરધામ માટે શ્રેષ્ઠ રસ્તો છે. અને એ રસ્તે આગળ ચાલી હરિકૃષ્ણ મહારાજની સેવા, લક્ષ્મીનારાયણ દેવની સેવા એ સતત થતી રહે એવા ભાવ સાથે જય સ્વામિનારાયણ.